તો આજે આપણે બનાવવાનું છે કોર્ન કેપ્સિકમનું શાક. મગજતરી, કાજુ, ડુંગળી, ટમેટાં, મરચાં, આદુ અને લસણ આ બધાને એક ફ્રાય કરી લઈએ થોડી વાર માટે થઈને. રાઈ, જીરું, હિંગ નાખીને અને પછી આ બધા વેજીટેબલ એમાં નાખી દઈએ અને મસ્ત એને અધકચરા પકાવી લઈએ. કાચા શાકભાજીની ગ્રેવી છે ને મજા ન આવે. હવે આને મસ્ત મિક્સરમાં પીસીને આવી રીતના ગ્રેવી બનાવી લીધી. આપણા લાલ અને પીળા કેપ્સિકમને આપણે કાપી લીધા અને મકાઈના દાણાને ઓલરેડી આપણે બાફી લીધા છે મીઠું નાખીને. તો તેલ ગરમ થઈ ગયું, એમાં તેજપત્તું એક એલચી નાખીને આ ગ્રેવી નાખી દીધી. હવે એને ધીમે તાપે થોડીક વાર પાકવા દઈએ અને એમાં નાખી દઈશું આપણે હળદર અને મીઠું. તો મસ્ત આ ઉભાર આવી ગયો છે ને એક. હવે એમાં નાખી દઈએ આપણે બાફેલા મકાઈના દાણા, મરચું, ધાણા જીરું નાખી દીધું અને હવે આપણે નાખી દઈશું એમાં કિચન કિંગ મસાલો થોડો અમથો સ્વાદ માટે અને પછી નાખી દઈશું આપણા અડધા ફ્રાય કરેલા લાલ અને પીળા કેપ્સિકમ. અને અહીંયા પરાઠા બનવાનું ચાલુ થઈ ગયું છે. તો મસ્ત પરોઠા શેકી રહ્યો છું અને આ આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા. તો હાલો કોર્ન કેપ્સિકમનું શાક અને પરોઠા ખાવા.